બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ. ભાઈ આજેનું જે ગ્રાઉન્ડ છે નર્મદા, તો એમાં 17/5/2026 ને આજે સન્ડેના રોજ એક ટુર્નામેન્ટ યોજાઈ હતી. જે આપણા અમારા એરિયાના યંગસ્ટરો છે એ લોકોએ આ ટુર્નામેન્ટ યોજેલી. 5 ટીમો એમાં ભાગ લીધેલો. એમાં 2 ટીમ ચાંદપીરની હતી, એક જલાલપુરા, એક તલાવપુરા ને એક ખાનપુર. તો 5 ટીમો વચ્ચે આ ટુર્નામેન્ટ રમાઈ અને બધા છોકરાઓ બહુ શાંતિથી રહીમાં અલ્હમ્દુલિલ્લાહ. અને ફાઇનલમાં તલાવપુરા અને જલાલપુરા એ 2 ટીમ ફાઇનલમાં આવી ને હમણાં એ ફાઇનલ પૂરી થઈ. તો એમાં લાસ્ટ 2 બોલની અંદર 12 રન કરવાના હતા. તો 2 બોલે 2 છગ્ગા માહીએ મારીને ગેમ જીતાડી. માશાલ્લાહ બહુ સારી બેટિંગ કરીને સોલિડ ગેમ થઈ ગઈ, મતલબ એકદમ રસાકસીવાળી ગેમ થયેલી. તો ઇન્શાલ્લાહ નેક્સ્ટ સન્ડેના બી આ લોકોનું આયોજન છે એવું કે ભાઈ 7-4 રાખીને બીજી ટીમોને બી ભાગ લેવો હોય તો લઈ શકે. 7-4 રાખશે એટલે 4 ખેલાડી કોઈ બી એરિયાના લઈ શકો. ઓનલી મતલબ જંબુસર તાલુકાના અને 7 ખેલાડી તમારા મતલબ સોસાયટીના. એવી રીતે તમે આવતી નેક્સ્ટ સન્ડેના ટુર્નામેન્ટ રમાશે તો જેને બી ભાગ લેવો હોય એ લોકો લઈ શકે છે. અને માશાલ્લાહ બહુ સારું આ ફારૂક કાજી છે, બક્કા છે, ઇમરાન છે, આ બધા છોકરાએ બહુ સપોર્ટ કર્યો. અને ગ્રાઉન્ડ બી જુઓ બહુ સરસ છે. કોઈ બહારની ટીમને બી ગામડાની કોઈ ટીમને ભાગ લેવો હોય તો આવી શકે છે. બરાબર. હવે ગામડાની જે ટીમ છે એમાં ગામડાની ટીમમાં 11 ખેલાડી તમે ગામમાંથી લાવી શકશો. બરાબર. એ કોઈ બી એરિયાનો હશે કોઈ પ્રોબ્લેમ નહીં આવે. એટલે 11 પ્લેયર તમે ગામના લાવી શકશો. ને હવે જે આ ટુર્નામેન્ટમાં ફાઇનલ મેચમાં જે મતલબ મેન ઓફ ધી મેચ અને મેન ઓફ ધી સિરીઝ, તો મેન ઓફ ધી મેચ અને મેન ઓફ ધી સિરીઝનું અનાઉન્સમેન્ટ આ ભાઈ કરશે. ફાઇનલ જલાલપુરા અને તલાવપુરા રમેલી છે. એમાં મેન ઓફ ધ મેચ જે બેટિંગ કરીને 2 બોલમાં 2 છક્કા લગાવ્યા છે માહિર. મેન ઓફ ધ મેચ આપશે મેન ઓફ ધ મેચ આપશે માહિરને. मैन ऑफ द सीरीज में फैजान कालू, सलीम भाई हकीम आपसे. જલાલપુરા તલાવપુરા ફાઇનલમાં જલાલપુરાએ વિન હાસિલ કરેલું છે. તો એમને ટ્રોફી આલશે ઈશાક પઠાણ. બેસ્ટ બોલર મુઝફ્ફર આપશે એજાજ. 9 વિકેટ. टीम का विन टीम जलालपुरा कैप्टन आफ्ताब ने ट्रॉफी आपसे ईशाक पठान.